નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો સરકારી નોકરીની જે ઉમેદવારી કરતા જે અધિકારીઓ છે, જે વ્યક્તિઓ છે, તેમના માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે। જો સરકારી ભરતીની તૈયારી કરનારા સૌ ઉમેદવારો માટે અત્યારે સારા સમાચાર આવ્યા છે। વનરક્ષક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ છે। તો આપ ટીવી સ્ક્રીન પર વેબસાઇટનું નામ જોઈ શકો છો, ojas.gujarat.government.in પરથી અત્યારે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો પરીક્ષાના સમય સુધી ઉમેદવારો આ કોલ લેટરને ડાઉનલોડ કરી શકશે। તો જૂનાગઢમાં મહિલા પીએસઆઈની જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એસઓજી બ્રાન્ચનો તેમને ચાર્જ સોંપાયો છે। તો જૂનાગઢમાં મહિલા પીએસઆઈને એસઓજી બ્રાન્ચનો ચાર્જ સોંપાયો છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે। અહીં પ્રથમવાર એસઓજીમાં મહિલા પીએસઆઈ નિમાયા છે। તો જૂનાગઢમાં જાંબાસ પીએસઆઈ શીતલ સોલંકીને ચાર્જ સંભાળ્યો છે। માંગરોળમાં સારી કામગીરી કરતા આ નિર્ણય લેવાયો છે। જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મહિલા પીએસઆઈને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો પ્રથમવાર એસઓજીમાં મહિલા પીએસઆઈ નિમાયા છે। જાંબાસ પીએસઆઈ શીતલ સોલંકીને ચાર્જ સંભાળ્યો છે। તો માંગરોળમાં સારી કામગીરી કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જસદણના પ્રતાપપુર નવાગામ ખાતે સરકાર દ્વારા બ્રહ્મશ્રી સંસ્થાન સંસ્કૃત શક્તિ ગુરુકુલને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 2024માં જૂન મહિનાથી જ ધોરણ 6માં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ ગુરુકુલમાં ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવામાં આવશે, તેમજ રહેવા જમવાની વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવશે। ધોરણ 6 થી આવતા જૂન 2024 થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સરકારશ્રીના અનુદાનથી અને સરકારશ્રીના સહયોગથી આપણને સંપૂર્ણ એગ્રીમેન્ટ થઈ ગયું છે, સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે। તો આવતા દિવસોની અંદર જૂન 2024માં આપણે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા, જમવા અને ભણવાની વ્યવસ્થા સાથે શરૂ કરી રહ્યા છીએ। તો વહેલા તે પહેલાના ધોરણે જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તે વહેલા તેના પહેલાના ધોરણે લઈ લે અને આગળ ઉપર જે નંબર આપ્યા છે એમની ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી। ધોરણ 6 થી શક્તિ સંસ્કૃત ગુરુકુળ નીચે આ સંસ્કૃત પાઠશાળાનો અભ્યાસક્રમ 6ઠા ધોરણના વિદ્યાર્થીને છે। ઉપરાંત 7 થી 11-12 સુધીના વિદ્યાર્થી જે કોઈને અહીં રહેવું હોય, સંસ્કૃત પાઠશાળાની અંદર ભણવું હોય, તો આજુબાજુની જે સ્કૂલ છે એની અંદર પણ એડમિશન લઈ અને અહીંયા નિઃશુલ્ક રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ બ્રહ્મર્ષિ સંસ્થાનની અંદર કરવામાં આવી છે। એક સંસ્કૃત શક્તિ ગુરુકુળ ખૂબ સારા વાતાવરણમાં સરકાર દ્વારા અને સંસ્થાનના પોતાના પ્રયાસોથી એક સંસ્કૃત પાઠશાળા આવતા જૂન મહિનામાં શરૂ થવા જઈ રહી છે। તો આ સંસ્કૃત પાઠશાળામાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય અને સરકારનો એક ધ્યેય છે કે જેમ હિન્દી, ગુજરાતી ભાષા આખા ભારત દેશમાં જેમ સંસ્કૃત પણ બધા લોકો ભણે, એના માટે સર્વ સમાજ માટે એક સરકારે પહેલ કરી છે। આખા ગુજરાતમાં 10 જ સ્કૂલને મંજૂરી મળી છે, એમાંથી 5 સ્કૂલ આ વર્ષે ચાલુ થાય છે, એમાંની એક આ સંસ્થા છે। કેન્દ્ર સરકારના મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા જ એસજીસીસીઆઈના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇકોનોમી માટે બજેટ સારું છે, જે જુદા જુદા ચેપ્ટરને એક કરવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે। તેમાં રેલવે, મહિલા વિભાગ, એગ્રીકલ્ચર સહિત ઘણી વસ્તુઓ સમાવિષ્ટ કરવામાં આવી છે, પરંતુ જરૂરિયાત મુજબ અમુક બાબતો આ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી। તેમજ લોકોને બજેટમાં જીએસટી બાબતે ફેરફાર થવાની તેમજ 5 લાખથી વધુમાં કોઈ પણ ટેક્સ ન લાગે તે પ્રકારની અપેક્ષા પણ હતી। ઇન્ડિયન ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે
ફ્રોમ 5th લાર્જેસ્ટ ઇકોનોમી ટુ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવા માટેના જે સ્ટેપ્સ છે એમાંના અમુક સ્ટેપ્સ જેમ આગળ લેવાયા હતા એમ આ બજેટમાં પણ લેવાયા હોય એવું લાગે છે. અને ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવા માટે અને જુદા જુદા સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમીને થોડી બાબતો એડ્રેસ કરવા માટેનો પ્રયાસ નાણામંત્રીએ કર્યો છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ થાય એવો પ્રયાસ આમાં થયો છે. એની સાથે સાથે કેટલીક બાબતો જે જરૂરી હોય એ થઈ શકી નથી એવું પણ લાગે છે. ત્યારે રેલવે કોરિડોરના 3 મેજર જે સ્તંભ ઊભા કરવાના છે તે. સુરતમાં વરાછવાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને વધુ એક પત્ર લખ્યો છે. ગેરકાયદેસર રીતે વાહનો ટોઈંગ કરવા બાબતે કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં ટોઈંગ કરેલ વાહનોને તેના સ્થાને લઈ જવાની જગ્યાએ અન્ય સ્થળ પર લઈ જઈ તોડબાજી કરતા હોવાની ખુલાસો કર્યો છે. ત્યારે તાત્કાલિક આ કામગીરી બંધ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે, વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે. એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ, તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે. આજે લોકસભા ચૂંટણી પહેલા 2024નું બીજા સત્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે. આજના બજેટમાં કોઈપણ પ્રકારનો નફો કે નુકસાન થયું નથી. જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે. તેમજ બજેટ અને વચગાળાના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે નવા ફાયદાઓ અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ પણ નથી. હાલ લઘુ ઉદ્યોગને લઈને ફાયદો કરવામાં આવશે તે પ્રકારનું નાણામંત્રીએ કહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વચગાળાનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સનું શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરશું. તેઓ શું કહી રહ્યા છે, તેઓ શું માની રહ્યા છે. આપણી સાથે વીપી વૈષ્ણવ છે. વીપી, શું કહેશો? કેન્દ્રએ પોતાનું જે બજેટ છે તે રજૂ કર્યું છે, વચગાળાનું બજેટ છે, હજુ પણ ક્યાંક બજેટમાં સ્પષ્ટીકરણ થવાની બાકી છે. આ બજેટને આપ શું કહેશો બજેટને લઈને? મારી દ્રષ્ટિએ નિર્મલા સીતારામજીનું આ 2024નું ઇન્ટરીમ બજેટ છે, એટલે આની અંદર બહુ એવો ફેરફાર થયો નથી કે જે આમ પબ્લિકની અપેક્ષા હતી. ખાસ કરીને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય, જીએસટીના સ્લેબની અંદર આજે ડબલ ઇન્કમ થઈ છે તો કંઈક ઘટાડો કરે, ફેરફાર થાય, પણ એવું નહીં રાખી અને કોઈ નવા કરવેરા પણ રાખ્યા વગર આ બજેટને રજૂ કર્યું છે. ત્યારે ઇન્ટરીમ બજેટ હોય, આની અંદર ઘણા બધા ફેરફાર આપણે સૂચવા હતા. જે અત્યારે જે ઉદ્યોગકારોની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરની જે અમારી માગણી હતી એમાં અમુક રકમ ફંડિંગ એલોકેટ કરેલી છે, પણ કેટલી છે અને કેવી રીતે છે એનું સ્પષ્ટીકરણ નથી. એટલે આવનારા દિવસોમાં સ્પષ્ટીકરણ થયા પછી જ ખ્યાલ આવે. આમ બજેટની અંદર નહીં નફો નહીં નુકસાનના ધોરણે સમતોલ બજેટ કહી શકાય. ખાસ તો આ વખતે ચૂંટણી પણ યોજાવાની છે. ખાસ જે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, તે લોકોમાં ઘણી બધી અપેક્ષા હતી. એ અપેક્ષા ક્યાંક હાલ સરકાર પૂરી પાડી શકે એમ નથી દેખાતી. શું કહેશો? આ અપેક્ષાને કઈ રીતે જોવો છો આપ? મધ્યમ વર્ગની અપેક્ષાઓમાં બે જ વસ્તુ હોય કે મોંઘવારીનો વધારો ન થાય ને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય. આઈટીના સ્લેબમાં કોઈ ફેરફાર થયેલો નથી અને જ્યારે મોંઘવારીની વાત કરવામાં આવે તો મોંઘવારીનો દર ઘટ્યો નથી ને સાથે વધારો પણ થાય એવા કોઈ ચાન્સીસ નથી. એટલે આને સમતોલ કહી શકાય. અને આવનારા દિવસોમાં જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થશે ત્યારે ચોક્કસપણે અત્યારનો જે વિકાસ છે એ આપણી નજર સમક્ષ દેખાઈ રહેશે. ચેમ્બરની શું અપેક્ષા હતી કેન્દ્ર સરકાર સમક્ષ? કેન્દ્ર સરકાર પાસે ચેમ્બરની 2-3 મોટી અપેક્ષા એ હતી કે નાના ઉદ્યોગકારોને એટલે કે એમએસએમઈને જ્યારે બૂસ્ટ મળવાની વાત આવે ત્યારે એને બૂસ્ટ આપવું જોઈએ, એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવો જોઈએ, પણ સાથોસાથ કોર્પોરેટ જગતના ઇન્કમ ટેક્સના 25% વાળો 22% કરીને થોડોક ફેરફાર કરેલો છે, પણ એની અંદર હજી વધારો ફેરફાર કરવો જોઈએ. અને એલએલપી કંપનીને અને કોર્પોરેટની સાથે બેનો ટેક્સ હોવો જોઈએ, સ્લેબ રેશિયો, એમાં ઘણી વિસંગતા છે, એ દૂર થવી જોઈએ. દૂર નથી થઈ, એ ખરેખર દુઃખદ ઘટના કહી શકાય. પણ આ જે ફેરફાર કરેલો છે અને આવનારા દિવસોમાં ચેમ્બરને એમએસએમઈને જે બૂસ્ટ મળવું
મળવું જોઈએ એ અને જુલાઈની અંદર સંપૂર્ણપણે બૂસ્ટ આપીને પૂરું કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. આપણી સાથે વીપી વૈષ્ણવ જેવું જણાવી રહ્યા છે કે ચેમ્બર પાસે જે ચેમ્બરની ઘણી બધી અપેક્ષા હતી કેન્દ્ર સરકાર પાસેથી. મહત્વની બાબત એ છે કે MSME જે સેક્ટર છે તેને બૂસ્ટ મળવું જોઈએ. આ મુખ્ય માંગણી ક્યાંક હાલ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ કરી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ સરકારી કચેરીમાં ચોરી કરીને પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો છે. વરાછા ઝોન એની વોર્ડ ઓફિસમાં તસ્કરો કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કોમ્પ્યુટરની ચોરી થતા ડેટા ચોરાયા હોવાની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્ટાફ સવારે 7 વાગે આવ્યો, તે સમયે દરવાજો તૂટેલો હતો ને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે, તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થઉં છું. 7:10 હું હાજર થયો. પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો CCTV કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે. ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહે. એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી. કોઈ મિસયુઝ પણ કરી શકે, તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તો એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાની, જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે? આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મજૂર વર્ગથી લઈને ઉદ્યોગપતિઓને અસર કરતું હોય છે, ત્યારે ખાસ કિસાન સન્માન નિધિ અને બીજી ઘણી મહત્વની યોજનાઓને લઈને મોટી જાહેરાત રજૂ કરાઈ છે. આ સિવાય ગુજરાતમાં કરોડો લોકો નપતા ડાયમંડ ઉદ્યોગને પણ બજેટને લઈને અનેક આશાઓ રહેલી છે. ખાસ કરીને ગુજરાતમાં ડાયમંડ લેબર વર્કમાં ભાવનગર જિલ્લો મોખરે છે. તો ડાયમંડ ઉદ્યોગ સાથે ભાવનગરમાં અનેક લોકો જોડાયા છે, જેમાં ઘણા લોકોએ બજેટ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારનું છેલ્લું બજેટ 2024-25નું જ્યારે રજૂ થવાનું છે ત્યારે કહી શકાય કે ખાસ કરીને આ બજેટ ઉપર સૌ કોઈની નજર હશે, કારણ કે હવે પછી સીધી ચૂંટણી જાહેર થશે એટલે બજેટને લઈને ઘણા લોકોની ઘણી બધી માંગણી હોય છે. ત્યારે કહી શકાય કે ગુજરાતનું હાડ સમાન બિઝનેસ એટલે કે ડાયમંડ ઉદ્યોગ, જેની અંદર સુરત પછી ભાવનગરનું નામ આવે છે. ત્યારે લાંબા સમયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના લોકોની અનેક માંગો છે. ત્યારે આ બજેટની અંદર પણ તેની શું માંગ છે, આ બજેટની અંદર શું આશા ભાવનગરના જે હીરાના વેપારીઓ છે તે રાખીને બેઠા છે, કઈ કઈ બજેટની અંદર પોતાની માંગણી છે તે આજે આપણે જાણશું. સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ કે બજેટની અંદર આપ શું ઈચ્છી રહ્યા છો અને શું બજેટની અંદર માંગ તમારી છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે, જ્યારે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ છે. તો આવનારા બજેટમાં સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી ઘટાડે તો ડાયમંડ માર્કેટને સારો એવો લાભ મળે એમ છે અને માર્કેટમાં થોડો પ્રાણ પુરાઈ શકે તેમ છે. તો ડ્યુટીની વાત થઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અસર જે માર્કેટને કરતી હોય છે. આપ શું ઈચ્છો છો ભાવનગરની અંદર કેવા પ્રકારનું ડેવલપમેન્ટ ડાયમંડને લઈને કરવું પડે, સરકારે શું ધ્યાન રાખવું? ભાવનગરની અંદર ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું વાત ચર્ચા થાય છે, પણ હજી સુધીમાં 25 વર્ષથી વાત થાય પછી કાંઈ થયું નથી. તો અમારે સરકારને વિનંતી છે કે આવનારા બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો સમાવેશ કરે, જેથી નાના મોટા ઓફિસોવાળા અલગ અલગ છૂટક રહે તો બધા એક જગ્યાએ આવે તો બધાને સારું પડે અને સેફટી મળે અને બધાને નાના મોટું કામમાં મદદ થાય અને સારું પડે. તો જ્વેલરી પાર્કની વાત હતી જે લાંબા સમયથી માંગણી છે પરંતુ હજી સંતોષવા નથી. આપ શું કહેશો? ભાવનગર જિલ્લો છે તેની અંદર મોટાભાગના લાખો સંખ્યામાં રત્ન કલાકારો છે, તેને લઈને શું સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ, શું માંગણી છે? સરકારને ધ્યાનમાં એ લેવાનું છે, આપણે જે રત્નદીપ યોજના જે લાગુ કરવામાં આવી છે પણ એનો અમલ નથી થયો. જો અમલ કરવામાં આવે તો અત્યારે જે માહોલ મંદીનો માહોલ છે તો નાના જે રત્ન કલાકારો ભાઈઓ છે એ મંદીનો લાભ લઈ શકે અને એને રોજગારી પૂરી મળી શકે. અને રત્ન કલાકાર યોજનામાં એવું છે કે મોટા માણસો તો લાભ લેવા નથી. જે રત્ન કલાકાર યોજના લાગુ જો અમલમાં મૂકી છે એનો જો શરૂ થઈ જાય તો નાના રોજગાર રત્ન કલાકારો છે એને એનો લાભ મળે.
તો લાખોની સંખ્યામાં ભાવનગરમાં રત્ન કલાકારો છે, તેને રત્નદીપ યોજનાનો પણ લાભની વાત આવી છે. શું કહેશો આપ? ભાવનગરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક કનેક્ટિવિટી ઇન્ડસ્ટ્રી છે, હેરાફેરી જે માલની થતી હોય છે તેને લઈને આપની કોઈ માંગણી છે? સરકાર પાસે એક માંગણી છે કે આ ડાયમંડનો ધંધો કનેક્ટિવિટી વાળો છે સુરત મુંબઈ સાથે, તો સરકારને નવા બજેટમાં ટ્રેનની રજૂઆત કરવા કે 10 વાર ડાયમંડ એસોસિએશન તરફથી લિખિત આપેલું પણ કોઈ હજી એનું નિરાકરણ લાવ્યા નથી. તો વિનંતી કે એક ટ્રેન શરૂ કરે તો કનેક્ટિવિટી જળવાઈ રહે. તો આ તમામ પ્રકારના પ્રશ્ન છે. હાલ આપણી સાથે પ્રમુખ ડાયમંડ એસોસિએશનના જોડાઈ ચૂક્યા છે. ઘનશ્યામભાઈ, શું કહેશો? ડાયમંડ ઉદ્યોગને લઈને સિક્યુરિટી હોય, કનેક્ટિવિટી હોય કે રત્ન કલાકારના પ્રશ્ન હોય, કેવા પ્રશ્ન છે જેનું નિરાકરણ કરવા માટે આપની માંગણીઓ સરકાર પાસે આ બજેટમાં રહેશે? કનેક્ટિવિટીની વાત કરીએ તો પહેલાં કે જ્યારે 1995માં હીરાના વેપારીઓ મુંબઈથી જ્યારે માલ લેવા હતા અને આવતા, તો 95માંથી ફ્લાઇટ રેગ્યુલર શરૂ હતી. જ્યાં 2023 એટલે 28 વર્ષ થયા, તો તમને ખબર સ્વાભાવિક માણસોની સંખ્યા વધી હોય, અવરજવર વધી હોય, છતાં પણ ત્યારે ફ્લાઇટ રેગ્યુલર હતી. આજે તમે જો મહિનામાં 2 દિવસ બંધ હોય, 5 દિવસ બંધ હોય, એટલે અગવડતા પડે, એટલે બહારના વેપારીઓને આવવા જવામાં તકલીફ પડે, એટલે અહીંયા આવવા ન હોય, એટલે અહીંથી ત્યાં બહાર તમારે સુરત અથવા મુંબઈ જવું પડે. ટ્રેનની કનેક્ટિવિટી ભાવનગરમાંથી 100-200 લોકલ અહીંથી રોજ સિટીમાંથી ઉપડે છે. જો ટ્રેન શરૂ થાય તો એ લોકોને સરળતા રહે અને જે માઇગ્રેશન છે અટકે. તમને ખબર હોય તો આજે મુંબઈ તમે સમાચારમાં જોયું છે કે સુરત ડાયમંડ બુર્સ બન્યું. તમે એક મોટી ઓફિસ મુંબઈથી ટ્રાન્સફર થઈને આવીને મહિના દિવસમાં પાછી મુંબઈ ગઈ. મેઇન કારણ શું? કનેક્ટિવિટી. અને જે એક્સપોર્ટ ઓફિસ ન હોય કે કસ્ટમ ઓફિસ ન હોવાને કારણે વેપાર ઉપર અસર થાય, કે જે વેપારીઓ છે અહીંયા પોતાનો માલ ખપત ન કરી ગયા, એની મેઇન પ્રોબ્લેમ એવો છે. એના હિસાબે એટલા ખર્ચા કર્યા પણ પછી એને મુંબઈ જવું પડ્યું. સેમ પોઝિશન ભાવનગરની છે. ભાવનગરમાં કનેક્ટિવિટી ન મળે, જોતા પ્રશ્નો વાંચા ન મળે, એટલે વેપારીઓને સુરત પોતાની ઓફિસ શિફ્ટ કરવી પડતી હોય છે. જો ભાવનગરનું ડેવલપ ઈચ્છતા હોય અથવા ભાવનગરના નેતાઓનું ડેવલપ ઈચ્છતા હોય તો કનેક્ટિવિટીને ધ્યાન આપવું પડે. ડાયમંડ પાર્કની વાત કરી કે જે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે કીધું હું ડાયમંડ પાર્ક, જેમસન વેલી પાર્ક બનાવીશ. તો ડાયમંડ પાર્ક બનાવવામાં તો એક પ્રિમાઇસીસમાં જાજી ઓફિસો હોય, આંગળીયા ઓફિસ હોય, તો લૂંટના પ્રશ્ન તમને ખબર છે અવારનવાર બનતા હોય છે, તો સિક્યુરિટી પ્રોબ્લેમ સોલ્વ થાય, એક માહોલ બને, તો માણસોને પણ અહીંયા જે સુરત ઓફિસ હોય અહીંયા ઓફિસ થાય. અને ભાવનગરની એક ખાસિયત છે કે પટલા ડાયમંડ છે એ ઓછી લેબરમાં અહીંયા બને છે, જે સુરત મુંબઈ કે બીજે શક્ય નથી. એ આપણે એક પોઝિટિવિટી છે. એના હિસાબે અહીંયા ઓફિસો સુરતવાળા વેપારીને પણ કરવી પડે નાના પટલા ડાયમંડ બનાવવા માટે. તો એક માહોલ બને તો અહીંયા ડેવલપમેન્ટ થાય. વાત એક સૌથી મોટો પ્રશ્ન આજથી 4-5 વર્ષથી સર્ચાતો પ્રશ્ન છે કે ડાયમંડ હીરાને બેન્કોએ બ્લેક ઝોનમાં નાખ્યો છે, અથવા રેડ ઝોન કહેતા હોય એને, કે તમે હીરાની કોઈ મશીનરી લો તો તમને બેંક લોન ન આપે. તમે ડાયમંડ મશીનરી લખ્યું તો લોન ન આપે, કારણ કે જે ભૂતકાળમાં અમે પૂછ્યું કે રિઝર્વ બેંકના મેનેજર સાથે ઇસ્કોન ક્લબમાં મિટિંગ હતી કે નહીં આપવાનું કારણ શું કે હીરામાંથી એટલું બધું એનપીએ થયું. તો એનપીએમાં એક લલિત મોદી અને ટૂંકમાં બીજા ડાયમંડવાળા હોય નીરવ મોદી, એના હિસાબે બધાનું એનપીએ ટૂંકમાં બધાને એનપીએમાં લેલી વાત વ્યાજબી નથી. નાના માણસોને, ઓછા માણસોને લોન આપી. તો મેં કીધું ભાવનગરમાંથી મેં દાખલો પણ આપ્યો, ભાવનગરમાંથી કેટલા માણસો તમે ડાયમંડવાળા લોન નથી ભરી, તો એક પણ સિંગલ વ્યક્તિ ન નીકળ્યો કે જે લોન લઈને ભરી ન હોય. એટલે મોટા અને ઉદ્યોગની અસર નાના ઉપર લોન ન મળવાથી જે ડીઆઈસીની યોજનાઓ હોય છે એ યોજનાનો લાભ ન મળે, સબસિડી ન મળે, એટલે માણસો જ્યારે હીરામાં જ્યારે મંદીનો માલ હોય ત્યારે આવતી હોય છે. મંદી હોય તો કોઈ નાનો કારખાનેદાર હોય એ નવી મશીનરી લઈને લોન લઈને સબસિડી સરકાર આપે એનો લાભ મળે, એટલે એને ઓછા ઓલામાં અને લોન ઉપર કામ થઈ શકે. કેશ ન હોય તો કેશની અસર મંદીમાં હોય છે. આવી બધી નાના ઘણા પ્રશ્નો હોય છે. જો રાજકીય ઈચ્છા શક્તિ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે છે. તો જે રીતના જાણ્યું, રાજકીય ઈચ્છા શક્તિ મૂળ છે, કારણ કે ભાવનગરનું જે ડાયમંડ ઉદ્યોગ છે તે ભાવનગરની જે વિકાસની ગાથા કહેવાય તેની એક કરોડરજ્જુ છે. કારણ કે લાખો લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયા છે અને કરોડોનો બિઝનેસ છે તે ભાવનગરથી જ શરૂ થયો હતો. ભાવનગરથી આ બિઝનેસ સુરત ગયો અને સુરત અને મુંબઈની વચ્ચે આ બિઝનેસ સ્થાયી થયેલો છે. પરંતુ જે રીતના સિક્યુરિટી, કનેક્ટિવિટી, રત્ન કલાકારોનું પણ વિચારીને ડાયમંડના જે વેપારીઓ છે તેના પોતાની રજૂઆત મૂકી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર પાસે જે 10 વર્ષ પહેલાથી જે માંગણીઓ છે, સરકાર આ વખતે આ માંગણીનો સંતોષ કરીને કહી કે સરકાર દ્વારા જે અગાઉ જે એલાન કરવામાં આવ્યા હતા ભાવનગર ડાયમંડ ઉદ્યોગને લઈને, તે આ વખતે પરિપૂર્ણ થશે કે નહીં, અને ભાવનગરનો ડાયમંડ ઉદ્યોગ જે અત્યારે મરવા પડ્યો છે, જે ઓક્સિજન ઉપર ચાલે છે, તે હવે જીવિત ફરીથી થઈને ચાલશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જૂનાગઢના કેશોદમાં 2017માં ડબલ મર્ડર કેસની ઘટના બની હતી, જેમાં આરોપી કવલજીતસિંહ અને આરતી ધીરે 6 વર્ષ પહેલા કેશોદમાં બાળકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.
ત્યારે હવે આ દંપતીની ઓસ્ટ્રેલિયામાંથી ડ્રગ્સની હેરાફેરીના મામલે ધરપકડ કરવામાં આવી છે, જેમાં દંપતીએ ₹600 કરોડના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ હત્યા કેસના આરોપીઓને ઓસ્ટ્રેલિયા કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે, જેને લઈને મૃત બાળકની માતાએ આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરી છે. લંડન વાળાઓને અમારા ભાઈને દત્તક કરીને લઈ જવાના હતા વિદેશ, અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા. અમારે ખૂન ખરાબી મારા ભાઈને ઉપાડી જતા એટલે હર્ષુખભાઈને છે ને હાડાને છોડાવવા જતા હતા. તે હર્ષુખને ને ગોપાલને બનાવ્યો કે સળિયું. મોરબીમાં ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં રહસ્યમય વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે મકાનની દિવાલ પણ તૂટી ગઈ હતી, જેના લીધે આજુબાજુના 4 મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે રહસ્યમય વિસ્ફોટ થતા 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં પુષ્કળ વધારો થયો છે, તો કપાસ અને તુવેરની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, જેની સામે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. તો જણસીની સિઝન શરૂ થાય તે પહેલા જ તુવેરની મોટા પ્રમાણમાં આવક જોવા મળી છે. એક જ દિવસમાં તુવેરના 11,000 કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધવામાં આવી છે, પરંતુ વાવણી કરેલી તુવેરની આવક હજુ બાકી છે. ખેડૂતોને તુવેરનો ભાવ 2,000 થી લઈને ₹2200 સુધીનો મળી રહ્યો છે અને કપાસની આવક પણ ખૂબ જ સારી જોવા મળી રહી છે. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન કપાસની 300 થી 400 ક્વિન્ટલ આવક જોવા મળે છે. અહીં માર્કેટમાં ખેડૂતોને કપાસનો 1400 થી લઈને 1450 સુધીનો ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. 7 વીઘાની તુવેર વાવી હતી, બરાબર. વીઘે 15 મણનો ઉતારો આવ્યો અને જાપાન તુવેર હતી બિયારણ, અને ઉતારો પણ સારો આવ્યો, ભાવ પણ સારો આવ્યો. ટેકાના ભાવ કરતાં ભાવ સારો મળ્યો, બરાબર. અને ટેકાના કરતાં અમને છૂટક વેચવામાં વધારે મળી આવી, બરાબર. કેટલું વેચાણ કર્યું તમને, કેવો ભાવ મળ્યો? મને અમને ₹2441 ભાવ મળ્યો. તો અને આ બીજી તુવેર કરતા બિયારણ સારું છે અને આના ભાવે બીજા કરતા ₹300-400 મને વધારે આવ્યા. તુવેરની આવક બમ્પર જોવા મળી રહી છે. આવક જોઈએ તો 11,000 કટ્ટાની આવક થઈ છે. આવકમાં ખૂબ જ દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. તુવેરની સિઝન શરૂ થઈ ગઈ છે. જે વહેલી પાકતી તુવેરની જાતો હતી તે આવવા માંડી છે. વાવણીની તુવેર તો હજુ બાકી છે. તુવેરના ભાવ પણ ખેડૂતોને સરેરાશ સારા મળે છે. ₹2,000 થી લઈને ₹2200 સુધીના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે. એટલે ખેડૂતોને સંતોષકારક ખૂબ ભાવ મળે છે. ખેડૂતો માલ સ્ટોક નથી કરી રહ્યા. અત્યારે ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લઈને આવી રહ્યા છે. યાર્ડમાં અત્યારે આ વખતે તુવેરની સિઝનમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તુવેર તમામ રોડ ઉપર કે શેડની બહાર ક્યાંય ન ઉતરે તેવી રીતે લૂઝ જણસીનો પણ શેડમાં સમાવેશ થાય અને કટાનો પણ શેડમાં સમાવેશ થાય તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ખેડૂતના માલનો કોઈ પણ રીતે બગાડ ન થાય. સાથે સાથે કપાસની આવક પણ દિન પ્રતિદિન સારી જોવા મળે છે. કપાસની પ્રતિદિન 300 થી 400 ક્વિન્ટલની આવક જોવા મળે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હરેશ નિમાવતે રાજીનામું આપ્યું છે. હરેશ નિમાવત એ ભેસાણ તાલુકાના પણ પ્રમુખ છે, ત્યારે હરેશ નિમાવતે રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત મહાનગરપાલિકાની મગોબ કચેરીમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો મગોબ કચેરીમાં તસ્કરો તાળું તોડીને કચેરીમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને કેમેરા સહિતની ચોરી કરીને નાસી છૂટ્યા હતા, પરંતુ પાલિકાના જરૂરી દસ્તાવેજો સાથેના રેકોર્ડ જે કોમ્પ્યુટરમાં હતા તેથી જ આ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. અને આ ઘટનાના સમગ્ર મામલે ચોરી કરનારને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.